નમસ્કાર મિત્રો, હું ભરત માંડલિયા. ભારત દેશના 79માં સ્વતંત્ર દિવસની આપ સૌ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સૌ જાણો છો કે આપણા આદરણીય વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપને સૌ ભારતવાસીઓને આહવાન કરવામાં આવ્યું છે કે આગામી તારીખ 12, 13, 14 એ તારીખ દરમિયાન સમગ્ર ભારતમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવે. આપણા હાથમાં રહેલો તિરંગો એ માત્ર 3 રંગોનો ધ્વજ જ નથી, પરંતુ એ આપણું ગૌરવ, શહીદોની શહાદત અને આપણી એકતાનું પ્રતીક છે. તો આવતીકાલે તારીખ 12 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે પાલીતાણાની જનતા દ્વારા અને પાલીતાણાની જનતા માટે તેમજ ભારતવાસીઓનું ગૌરવ અપાવવા માટે આપણે પણ આ તિરંગા યાત્રાનું ખૂબ સરસ આયોજન કર્યું છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે આ તિરંગા યાત્રામાં આપણે સવારે 10 કલાકે બાપા સીતારામ ચોકમાં જોડાઈએ. બાપા સીતારામ ચોકથી આ તિરંગા યાત્રાનો આરંભ સાધુ સંતો દ્વારા કરવામાં આવશે. જે યાત્રા બસ સ્ટેશન રોડ તેમજ આંબેડકર ચોક તેમજ મેઇન માર્કેટ અને ત્યાંથી દાણાપીઠ અને ત્યાંથી ભીડભંજન ખાતે તેમનું સમાપન કરવામાં. આ તિરંગા યાત્રામાં પાલીતાણા વિધાનસભામાં આવતા તમામ મિત્રો ખાસ આ તિરંગા યાત્રામાં જોડાય, તેમજ પાલીતાણાના તમામ નગરજનો આમાં જોડાય, તેમજ પાલીતાણાની વિવિધ સંસ્થાઓના સભ્યો પણ આમાં જોડાય. યાદ રાખો, આ તિરંગા યાત્રા કોઈ વ્યક્તિગત સંસ્થાઓની નથી, પરંતુ તમામ ભારતવાસીઓની છે. તો ભારત દેશમાં જ્યાં પણ આવી તિરંગા યાત્રાઓ થતી હોય ત્યાં તમામ મિત્રો જોડાઓ. આવતીકાલે પાલીતાણા ખાતે આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે, ત્યારે તમામ પાલીતાણાના નગરજનો, ગ્રામ્યના લોકો ખાસ જોડાઓ. તેમજ પાલીતાણાની બજારમાંથી જે આ યાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે આપ સૌને પણ ખાસ વિનંતી છે, વેપારી ભાઈઓને ખાસ વિનંતી છે કે આપના દ્વારથી જે આ તિરંગા યાત્રા નીકળી રહી છે એ તિરંગા યાત્રાને સન્માન આપવા માટે આપ સૌ મિત્રો તેમના પર પુષ્પ વર્ષા કરશો, જેથી આપણું તિરંગા યાત્રાનું માન સન્માન જળવાય. તેમજ તેમને માન આપવા માટે પણ ત્યાં સામે સ્થિર પણ ઊભા રહેશો, એવી આપ સૌને વિનંતી છે. આવતીકાલે મળીએ છીએ આપણે તારીખ 12ના રોજ બાપા સીતારામ ચોક પાલીતાણા ખાતે આ તિરંગા યાત્રાને સન્માન આપવા માટે. વંદે માતરમ. ભારત માતા કી જય.